તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યા છું પણ બાઇસાઇકલથી. અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ. ને આપણે કંઈ રાતે આ હોટલ પર રોકાયા હતા, અહીંયા કેમ્પ આપણે લગાવી દીધું હતું. ને હવે આગળની તરફ જઈ રહ્યા છે કે ખાટુ શ્યામ તરફ જઈ રહ્યા છે. ખાટુ શ્યામ છે અહીંયાથી ફક્ત 39 કિલોમીટર, ને હવે 40 કિલોમીટરમાં 1 કિલોમીટર કમ છે. ને અહીંયા કઈ જે આગળ ગાવ છે જે છે ગોકુલપુરા છે, આગળથી આ ગાંવ છે અંદરની તરફ. ને આપણે જવાનું છે બાયપાસ સીધા ને સીધા. ઓકે, તો બસ હવે સવારનો મોસમ છે અને સવારમાં ચા તો પી લીધી છે. હવે આપણે ધીમા આગળની તરફ નીકળીશું. તો હવે આપણે 20 કિલોમીટર સુધી લગાતાર સાયકલ ચલાવીશું ને તો હવે મળીએ ડાયરેક્ટ આપણે ખાટુ શ્યામ મંદિરે, કેમ કે રસ્તો સારો છે ને ખેંચી લઈએ. સવારનો દિવસ આજે પહોંચી જવાનો છે આપણે અને દર્શન પણ કરી લઈશું. તો હવે લગાતાર સાયકલ આપણે ચલાવીએ. તો આ એન્ટર આપણે અંદર થઈ ગયા છે. આ રસ્તો છે ખાટુ શ્યામ તરફ જવાનો અને ખાટુ શ્યામ મંદિર છે આ 10 કિલોમીટર સીધો રસ્તો. અત્યારે આપણે પહોંચી ગયા છે ભાઈ ખાટુ શ્યામ મંદિર, અને સાયકલ પાર્કિંગ કરી દીધી છે જ્યાં 4 વ્હીલર અને બાઇક પાર્કિંગ થાય ત્યાં. ને ઓળખાણ જેવા થોડાક મળી ગયા હતા ને તો કંઈ પ્રોબ્લેમ નહીં આવ્યો. ખાટુ શ્યામ પહોંચી ગયા છે આપણે, અંદરની બાજુ જઈ રહ્યા છે. ચપ્પલ બધું ત્યાં મૂકીને આવ્યા છે. હવે ચાલતા અંદરની બાજુ જશું. ભાઈ પબ્લિક બહુ છે ને, ફૂલ એટલે બહુ પબ્લિક છે. હવે આવી ગયા છે શ્યામ કુંડમાં ને અત્યારે આપણે લાઈનમાં લાગી ગયા છે ને. છે 1 2 3 4 5 ખીલી છે લાઈન, ખબર નહીં. અને ત્યાં રીતે છે લાઈન ને ભાઈ પબ્લિક થોડી છે. પબ્લિક છે ને, પબ્લિક તો છે જ હજુ, એટલે વાંધો નહીં. પબ્લિક તો છે પણ બસ દર્શન મસ્ત રીતે થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નહીં છે ને. તો જઈએ છે હવે આગળની તરફ. ઘર મેં લગાના હે, આ પંખો લગાવવો પડે ઘરમાં, હે ને કોઈ પ્રોબ્લેમ નહીં. બધી રૂમમાં હવા ને હવા. बाबा के दर्शन करके तुरंत निकासी को लौटते रहे. इस तरह पुष्प प्रसाद अपने भाव से. તો કંઈ આ રીતે અંધારું છે. સામેની તરફ આપણી સાયકલ પડી છે ને આપણે થોડાક પહેલાં એટલે કે મતલબ રોકાઈ ગયા હતા 7 વાગતા પહેલાં આપણે રોકાઈ ગયા હતા. અહીંયા એક પેટ્રોલ પંપ છે જે બહુ મોટું પેટ્રોલ પંપ છે ને, જે ડબલ પેટ્રોલ પંપ હોય ને એ ટાઈપનું છે. ને અહીંયા કેવું જે ટ્રકવાળા ચાલતા હોય ને એમના માટે રહેવાનું પણ સુવિધા છે, એ બાજુમાં છે. ને આ જે જગ્યા પર રોકાયો છું અહીંયા બધા છે ને લોકો ખાવાનું બનાવે છે ને એ ટાઈપનું છે. પણ અત્યારે કેવું લાઇટનું ને એવું તે કંઈ છે નથી. લાઇટનું છે સુવિધા પેલી બાજુ છે. તો અત્યારે કંઈ રોકાઈ ગયા છે આપણે. ને અહીંયાથી જયપુર ફક્ત 60 કિલોમીટર છે. ને આપણે જે ખાટુ શ્યામ દર્શન કરીને આવી ગયા છે. બહુ સરસ રીતે મસ્ત રીતે ખાટુ શ્યામ દર્શન થઈ ગયા છે. અને બીજી એ વસ્તુ કે ખાટુ શ્યામે ભાઈ બહુ પબ્લિક હતી ને, બહુ એટલે ભાઈ બહુ પબ્લિક હતી યાર. ખાટુ શ્યામનો જે મેન ગેટ આવે છે ને ત્યાં બાજુમાં ભાઈ જે વિડીયો બનાવવાનું એવું તેવું હોય ને બધા ત્યાં કેવું આમ સ્પીકરો વગાડે ને ગાયનો વગાડે આમ તેમ બધા બહુ હોય ને. એટલે આપણે વધારે વિડીયો નહોતો બનાવ્યો. જે મેન વિડીયો બનાવવાનો હતો એ આપણે વિડીયો બનાવ્યો. અને અત્યારે રાત થઈ ગઈ છે, આપણે ઓકે થઈ ગયા છે. જે આપણે બીજું કામ હતું કપડાં ધોવાનું, અને કેટલા દિવસથી કપડાં નહોતા ધોયા એ તો હું તમને કહી દઉં છું ને કે કેટલા દિવસથી કપડાં નહોતા ધોયા. તો મેં કપડાં પણ ધોઈ દીધા, કેમ કે રોકાવાનું થોડુંક સારું મળી ગયું હતું. એટલે કપડાં ધોઈને મસ્ત ફ્રેશ થઈને અત્યારે હું ખાવાનું પણ લઈને આવી ગયો છું. ખાવાનું છે ભાઈ, આની અંદર ખાવાનું છે જે છે આપણે સેવ ટામેટા અને રોટી. અને સેવ ટામેટાના 60 રૂપિયા લીધા અને એક રોટીના 10 રૂપિયા છે. એટલે આપણે રોટી લીધી છે 5 અને એક પાણીનો બોટલ પણ આપણે લઈ આવ્યા, કેમ કે એક આદત પડી ગઈ છે કે મીઠું પાણી પીવાનું ને, કેમ કે આપણે ગુજરાતી છે તો મીઠું પાણી પીવાનું. અમુક જગ્યાએ ફીકું પાણી આવતું હોય છે તો એવું છે. તો અહીંયા આપણે રોકાઈ ગયા છે. મળ્યું છે સારું એવું મસ્ત મજાનું. પણ અહીંયા અત્યારે જે રોકાયો છે આ જગ્યા પર, આ મતલબ આ જગ્યામાં લાઇટનું સુવિધા નથી અને બધું અંધારું દેખાતું છે. તમે સામે તરફ જોઈ લો, અંધારું છે ને બધું.
તો એ છે પેલી બાજુ આગળની બાજુ જાઓ તો કેવું લાઇટની સુવિધાને બધું છે, ચાર્જિંગ વાર્જિંગ બધું મૂકવું તો થાય, કેમ કે સિંગલ પેટ્રોલ પંપ નહીં, ડબલ પેટ્રોલ પંપ છે ને. તો આ એક પેટ્રોલ પંપ મારા ખ્યાલથી બીજી વાર છે ને, જે હું પહેલાં મને એટલું બધું ખબર નહીં, પણ મને એટલું થોડું ઘણું કે આંધ્રપ્રદેશ કે એમાં હું હતો ત્યારે ડબલ પેટ્રોલ પંપ આવ્યા હતા હે ને. કેમ કે ડબલ પેટ્રોલ પંપ એટલે મોટું પેટ્રોલ પંપ આવે ને, બહુ મોટું પેટ્રોલ પંપ આવે એ હતું. તો અત્યારે બસ આપણે જસ્ટ રોકાઈ ગયા છે અને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. અને હા મિત્રો, તમે નવા હોય તો હું પહેલાંથી તમને કહેતો આવું છું, એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે અને હું આ રીતે વ્લોગ આગળની તરફ બનાવતો રહીશ. આપણી જે સોલો ટ્રાવેલિંગ છે, જે યાત્રા છે એ નાની નથી, મોટી છે ને, થોડીક મોટી છે. તો હું તમને આગળની તરફ અપડેટ આપતો જ રહીશ. બસ હું અત્યારે આપણે બહુ જલ્દી આપણે 2K થવાના છે, એટલે 2000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના છે. એટલે હું બહુ મોટિવેટ છું ને કે નહીં, ચલો મારે કરવા જેવું છે, લોકોને બતાવવા જેવું છે. અને એ જ છે. અત્યારે એવું છે કે તમને કદાચ એવું લાગતું છે કે ભાઈ ઇન્કમ વગેરે આવતું હોય છે કે ઇન્સ્ટાગ્રામથી, ફેસબુક, યુટ્યુબ, તો હું તમને કહું મારે કોઈ પણ જગ્યાથી ઇન્કમ વગેરે કંઈ આવતું નથી. તો અત્યારે ગમે તેમ કરીને આપણે બજેટમાં ગમે તેમ કરીને કરી લઈએ છીએ ને, એડજસ્ટ કરી લઈએ છીએ. એક દિવસ ખાવાનું ના મળે તો પણ ચાલે, એડજસ્ટ કરી લઈએ છીએ. તે છે ને આપણે આવતીકાલે એટલે કે સાંજે જયપુર ચોક્કસથી પહોંચી જવાના છે ને. પહોંચીશું પછી આપણે રોકાવા માટેનું કંઈ ને કંઈ કરવું પડશે. પછી કેવું જે આપણે સાયકલનું જે ચેન સેટ છે એ ખરાબ થઈ ગયું છે ને, તો એના માટે પણ કંઈક ને કંઈ નવું નખાવવું તો પડશે. કેમ કે આગળની તરફ જશું એટલે પહાડ તરફ તો પ્રોબ્લેમ બહુ થવાનું છે. અને આપણી જોડે સાયકલ છે ગેરવાળી એટલે નો ચાર્જિંગવાળી, એવું કંઈ નથી હો. પેન્ડલ મારવાની આપણી તાકાત પર એ છે ને, તો એ ટાઈપનું છે. તો બસ હવે જોઈએ, સફર લાંબો છે પણ આપણી જોડે ના બજેટ ના કંઈ નથી, એટલું બધું કંઈ બજેટ વગેરે નથી ને. ભાઈ જે લોકો પહાડમાં ગયા છે એમને જ ખબર હશે કે ભાઈ ત્યાં ખર્ચો કેવો થાય ને. કેમ કે થોડું આપણે સમજી લો, ગુજરાતમાં, ગુજરાતમાં જોવા જઈએ તો 110-100 રૂપિયામાં ખાવાનું મળી જાય. તો ત્યાં એવું નથી, કેમ કે થોડુંક એક અનુભવ ને એક્સપેરિમેન્ટ મળી ગયો છે. જેમ કે રોડ ટુ હેવન ગયા હતા ને આપણે, તો ભાઈ ખાવાના ડીશના કેટલા 250 રૂપિયા પ્લેટ. તો તમે સમજી શકો છો 250 રૂપિયા પ્લેટ ખાવા માટે ને. જેમ સમજી લો તમને 4 રોટી આલે, આલુ ચાવલ આલે, એક દાલ આલે ને એક સબ્જી આલે ને જે સલાડ વગેરે કચુંબર છે એ આપે ને. તો એવી રીતે છે ને. ભાઈ વાત કરવા જઈશ તો બહુ લાંબુ થઈ જશે. તો અત્યારે આપણે અહીંયા આપણો વ્લોગ સ્ટોપ કરીએ છીએ ને. આવતીકાલે આપણે અહીંયાથી વ્લોગ શરૂ કરીશું. તમને હું પેટ્રોલ પંપ બતાવીશ આવતીકાલે કે કેટલું મોટું છે ને, મોટું પેટ્રોલ પંપ છે. ઓકે, તો આપણો વિડીયો અહીં સ્ટોપ કરીએ. તો બસ બધાનો સાથ સપોર્ટ આપતા રહેજો. તમારો સાથ સપોર્ટ બહુ સારો છે, એટલે બહુ સારો છે. બસ આ રીતે પ્રેમ આપતા રહેજો ને. બસ હર હર મહાદેવ, જય હિન્દ, જોહાર, જય આદિવાસી.